જય માતાજી બધાને। આજે પાછો જાજા ટાઈમ પછી આપણે બ્લોગમાં આવ્યા અહીં અને અમારે જવું છે લાલપુર। અમારા ભાઈ છે ને પેલા જેવા નથી રહ્યા, બદલી ગયા છે। હવે એ તમે સમજી જાજો કેમ બદલી ગયા છે। આગળ આમ દેખા નહીં છે કે આપણે કેમેરો જરી ખાવ પતી ગયો છે। લાલપુર જવાવાળા અમે આવી ગયા। સુનિલભાઈ અનિલભાઈ જરીક હમણાં આવી જાઓ। અમારા અનિલભાઈ આને તો ઓળખો ને, પિયુષભાઈ પોતે મેં વાત ના કરી આગળ હમણાં જ તમને બ્લોગમાં કે આ ભાઈ બદલી ગયા એ આ ભાઈ। તો આગળ મળી જોતા રહેજો। આપણે આવી ગઈ તગો સીએનજી, આમાં જવાનું છે આપણે। આમાં ખડકાઈ ગયા છે બધા, જોઈ લ્યો બધા બેસી ગયા હે। કરી હરખો તમને દેખાડ દો આપણો તગો, જોઈ લ્યો। અમારે બે ભાઈ આમ લાંબા થઈ પડ્યા, જોઈ લ્યો એ બાકી ડ્રાઈવર ને બી હાલો આગળ જોતા રહેજો, જાતા નહીં આપણે બ્લોગમાંથી। આ અમાર ભાઈ એક દિન સમય એમ કહેતો કે ગમે તો કાળી રાતે ફોન કરો, ગાંઠિયા ખાવા જાય, નાસ્તો કરવા જાય। આ ખરેખર આવું મેં ધાર્યું નતું। હજી તો આગળ, હજી તો ખાલી ટેલર હે ટેલર, આ પિક્ચર હજી બાકી હે। તો શું થાય આગળ કઈ સમજાતું નહીં। જો હા 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 ખરેખર વિચાર્યું નતું। હવે અડધા રસ્તા ઉભા રાખીને મસાલા બનાવે ખરેખર। આ હવે આગળ જતા શું થાય। લાલપુર પોગી ગયા ને હવે બને છે ગાંઠિયા, જોઈ લ્યો હાલો ખાવા ગાંઠિયા। પોગી ગયા લાલપુરા, સુનિલભાઈ પડી ગયું ટેબલ, બેસી ગયા આવે મરચા ગાંઠિયા સંભારો બધું આવી ગયું છે। ભાઈ ચટણી ભરે છે। હા ભાઈ હજી ફોન જોવે, ગાંઠિયા ખવાઈ ગયા ને પછી આ ભાઈ આમ આમથી આમ જોવે। આ ભાઈ આજ ખાઈએ ખારે છે, ગરમા ગરમ આવ્યો ને ગયા ભજીયા ખવાઈ ગયા આ જોઈ જ્યાં ખાવાની જો। હવે આપણે આવી ગયા અહીં લાલપુર થી પાછા, ખબોડીને ખાઈ લીધું। બે જણા તો હોઈ ગયા હતા અંદર હું રાખતો હતો, મને નીંદર ના આવે ને તમને બધા નીંદર જોઈ લ્યો। હાલો તો હવે બધાને સીતારામ, મળશે બીજા બ્લોગમાં બીજું।